હીરા ઉદ્યોગના કલાકારો અને એકમોને આર્થિક રાહત પૂરી પાડવા અને ઉદ્યોગોની સ્થિરતા જાળવવા માટે એક સહાય પેકેજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં તૈયાર કરવામાં આવ્યું છે। હીરા ઉદ્યોગોના એકમોને ટર્મ લોનની મહત્તમ 5 લાખની મૂડી ઉપર 9% દરે 3 વર્ષ સુધી વ્યાજ સહાય તેમજ ઇલેક્ટ્રિસિટી ડ્યુટીમાં પણ 1 વર્ષ સુધી મુક્તિ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। ભારતીય જનતા પાર્ટીની આ સરકાર દ્વારા તમામ નાના વેપારીઓ એ વધુમાં વધુ સારી રીતે વેપાર કરી શકે, વધુમાં વધુ ગુજરાતના યુવાનોને રોજગારી આપી શકે તે માટે ગુજરાતની અંદર છેલ્લા 50 વર્ષના ઇતિહાસની અંદર સૌથી વધુ હીરા ઉદ્યોગની અંદર મંદી એ છેલ્લા 3 વર્ષથી ચાલી રહી છે। જો કે આ મંદીના પગલે સુરતની અંદર અનેક વખત રત્ન કલાકારોએ રસ્તા ઉપર ઉતર્યા અને વિરોધ પ્રદર્શન પણ કર્યું। સાથે જ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત પણ કરી કે આ મામલે રત્ન કલાકારો માટે એક નવી જાહેરાત કરવામાં આવે। જો કે રાજ્ય સરકારે હવે રત્ન કલાકારોની વહારે આવી છે અને 74 દિવસ બાદ રજૂઆતની 74 દિવસ બાદ રાજ્ય સરકાર દ્વારા રત્ન કલાકારો માટે એક જાહેરાત કરવામાં આવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। હીરા ઉદ્યોગમાં છેલ્લા 3 વર્ષથી ભારે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે। યોગ્ય કામ અને પગાર ન મળતા રત્ન કલાકારોએ ઘર ચલાવવું પણ મુશ્કેલ બન્યું હતું, જેના કારણે કેટલાક રત્ન કલાકારોએ પોતાનું જીવન પણ ટૂંકાવ્યું હતું। તો બીજી તરફ ડાયમંડ વર્કર યુનિયન દ્વારા આર્થિક સહાય માટેની અનેક વખત રજૂઆતો પણ કરવામાં આવી હતી। જો કે આ મુશ્કેલીનો સામનો કરવા માટે રત્ન કલાકારો અને ડાયમંડ વર્કર યુનિયને સરકાર પાસે રાહતની એક માંગ અને રજૂઆત કરી હતી કે જેને લઈને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ગત 11 માર્ચના રોજ ઓલ ગુજરાત ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારો સાથે એક બેઠકનું આયોજન કરી અને રત્ન કલાકારોના હિતમાં નિર્ણય લેવા માટેની એક રજૂઆત કરવામાં આવી હતી। જો કે આ બેઠક મળી એના 74 દિવસ બાદ રાજ્ય સરકારે રત્ન કલાકારો માટે વિવિધ સહાયની જાહેરાત કરી છે, જે અંતર્ગત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એક પત્રકાર પરિષદ કરી હતી અને તેમણે કહ્યું હતું કે રત્ન કલાકારોના સંતાનોની 1 વર્ષની શિક્ષણ ફી વધુમાં વધુ 13,500 સુધીની માફ કરવામાં આવશે। આમ આ સરકાર આ ફી એ ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફરના મારફતે જે તે શાળાની અંદર ભરશે। તેમજ વીજ ડ્યુટીમાં 1 વર્ષ માટે રાહત આપવામાં આવશે। આ રાહતનો લાભ 31 માર્ચ 2024 પછી કામ ન મળ્યું હોય અને તેમને કારખાનામાંથી છૂટા કર્યા હોય તેમને મળશે। તેમજ 3 વર્ષ સુધી રત્ન કલાકાર તરીકે કામ કર્યું હોવું જરૂરી છે। 5 લાખની લોન પર 9%ની 3 વર્ષ સુધી વ્યાજ સહાય કરવામાં આવશે। આ તમામ જાહેરાત એ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા સુરત ખાતે એક પત્રકાર પરિષદ કરી અને રત્ન કલાકારો માટે કરવામાં આવી છે। શું કહ્યું હતું રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રત્ન કલાકારો માટે જાહેરાત કરી એ દરમિયાન એ પણ સાંભળો। આજે ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલના મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શનમાં ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના હીરા ઉદ્યોગ જોડે જોડાયેલા લાખો રત્ન કલાકારો, નાના કારખાનેદારો, સૌ વેપારીઓ માટે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સૌ પ્રતિનિધિઓ, સુરતના સૌ
ધારાસભ્યશ્રીઓ, શહેર ભારતીય જનતા પાર્ટી સાંસદ શ્રી, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, મહેસાણા, અમદાવાદ શહેર, આ તમામ ક્ષેત્રના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ભારતીય જનતા પાર્ટીના સૌ શહેર સંગઠનો, જિલ્લા સંગઠનો દ્વારા આદરણીય મુખ્યમંત્રી શ્રી અને ખાસ કરીને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલજી દ્વારા બી મુખ્યમંત્રી શ્રીને જે ચૂંટાયેલા પ્રતિનિધિઓને ખાસ કરીને રત્ન કલાકારોની માંગ, રત્ન કલાકારોને જે દુનિયાભરમાં હાલ હીરાના વેપારમાં મંદીના કારણે પડતી અનેક તકલીફોની રજૂઆતની બાદ મુખ્યમંત્રીશ્રીએ આદરણીય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા, હું અને એસીએસ હોમ અને મુખ્યમંત્રી શ્રીના પ્રિન્સિપલ સેક્રેટરી શ્રી મનોજ દાસની એક કમિટી બનાવવામાં આવી હતી. ત્યારબાદ હીરા ઉદ્યોગ જોડે જોડાયેલા સૌ સંગઠનો, નાના વેપારીઓ, મધ્યમ વેપારીઓ અને અલગ અલગ સ્તરના વેપારીઓ જોડે અને ખાસ કરીને વિવિધ ક્ષેત્રના રત્ન કલાકારોના જે એસોસિએશનો છે તેમની જોડે ચર્ચાઓ બાદ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એક ખૂબ જ મહત્વનો નિર્ણય આ લાખો રત્ન કલાકારો અને હજારો નાના વેપારીઓ માટે લીધો છે. રાજ્યના હીરા ઉદ્યોગના કલાકારો અને એકમોને આર્થિક રાહત પૂરી પાડવા અને ઉદ્યોગોની સ્થિરતા જાળવવા માટે એક સહાય પેકેજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં તૈયાર કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા નિર્દેશમાં અસરગ્રસ્ત રત્ન કલાકારો અને સૂક્ષ્મ એકમોને રાહત આપવાનો એક ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય ભારતીય જનતા પાર્ટીની આ સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. રત્ન કલાકારોના બાળકોની શિક્ષણથી વંચિત ના રહે તે માટે 1 વર્ષ માટે તેમની સાલાની ફી રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. હીરા ઉદ્યોગોના એકમોને ટર્મ લોનની મહત્તમ 5 લાખની મૂડી ઉપર 9% દરે 3 વર્ષ સુધી વ્યાજ સહાય તેમજ ઇલેક્ટ્રિસિટી ડ્યુટીમાં પણ 1 વર્ષ સુધી મુક્તિ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આના નિયમો બનાવવામાં આવ્યા છે અને એની કમિટીઓ બી બનાવવામાં આવી છે. રત્ન કલાકારની પાત્રતા આ સહાય યોજનામાં જે 31/3/2024 પછી જેમને કામ ના મળ્યું હોય, જેને નોકરી ના મળી હોય કે જેને હીરા કારખાનામાંથી છૂટા કરેલ હોય, આ પૂર્વમાં એવા રત્ન કલાકારોએ ઓછામાં ઓછા 3 વર્ષ કોઈ પણ હીરાના કારખાનામાં કામગીરી કરી હોવી જોઈએ. હાલ હીરા ઉદ્યોગમાં રોજગારીથી વંચિત હોવો જોઈએ. રત્ન કલાકારની ઉંમર 21 વર્ષથી વધારે હોવી જોઈએ. રત્ન કલાકારોના બાળકોને 1 વર્ષ માટે ફીના 100% લેખે પ્રતિ બાળક ભરવામાં આવેલ સ્કૂલ ફી મહત્તમ
13,500ની મર્યાદામાં હોવી જોઈએ. જે કંઈ ફીઝ હશે એ ફીઝમાં 13,500 પ્રમાણે ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફરના માધ્યમથી આપવામાં આવશે. જે આપણી આરટી યોજના છે તેમાં બી આપણે ડાયરેક્ટ આપતા હોઈએ છીએ, એ જ રીતે આમાં બી મદદ કરવામાં આવશે. એની વ્યાખ્યામાં નાના ઉદ્યોગો એટલે કે જે ઉદ્યોગમાં જે કારખાનાઓમાં 2.5 કરોડથી ઓછાનું ઇન્વેસ્ટમેન્ટ એટલે કે મશીનરીનું ઇન્વેસ્ટમેન્ટ હોય અને એવા કારખાનાઓ જે કારખાનામાં 2022-23, 23-24 અને 24-25 હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા હોવા જોઈએ. એકમના વીજ વપરાશમાં ગત વર્ષે એટલે કે 2023-24માં જો 100 યુનિટ એની અગાઉ વાપરતા હોય અને એનો 25% ઘટાડો થયો હોય એવા એકમો આમાં લાભાર્થી બની શકશે. એકમો 31/3/2025 પહેલા જે આપણા ઉદ્યોગ વિભાગમાં જે રજીસ્ટ્રેશન હોય એવા એકમોને આમાં લાભ મળશે. 31/3/2025 આ એકમોને ખાસ કરીને રત્ન કલાકારો જોડે જોડે ભારતીય જનતા પાર્ટીની આ સરકાર દ્વારા તમામ નાના વેપારીઓ એ વધુમાં વધુ સારી રીતે વેપાર કરી શકે, વધુમાં વધુ ગુજરાતના યુવાનોને રોજગારી આપી શકે, તે માટે આ પેકેજના માધ્યમથી તમામ હીરાના નાના વેપારીઓ અને રત્ન કલાકારોને એક ખૂબ મોટો સહયોગ આપવાનો નિર્ણય એ ભારતીય જનતા પાર્ટીની આ સરકાર દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે અમેરિકામાં મંદી, યુક્રેન રશિયા યુદ્ધ સહિતના કારણોને લઈને ડાયમંડ ઉદ્યોગની અંદર જે મંદી હતી, જેના કારણે અનેક રત્ન કલાકારોએ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું, જેના કારણે રત્ન કલાકાર દ્વારા એ દેખાવો પણ કરવામાં આવ્યો હતો. જો કે આ તમામ એ વાતોને ધ્યાને લઈને રાજ્ય સરકારે રત્ન કલાકારોની વહારે આવ્યું અને સુરતના ડાયમંડ વર્કર યુનિયન દ્વારા જે 2 દિવસ હડતાળ પાડી હતી અને રાજ્ય સરકારની સાથે રજૂઆત કરવા માટે જે રત્ન કલાકારોએ મુલાકાત કરી હતી, એ તમામની વાતોને ધ્યાને લઈને રાજ્ય સરકાર દ્વારા એક સહાયની જાહેરાત જે કરવાની હતી એની જાહેરાત હવે કરી દીધી છે. જો કે હવે આગામી સમયની અંદર રત્ન કલાકારો આ સહાયને કેવી રીતે વધાવી રહ્યા છે તે જોવું રહેશે અને સાથે જ આ સહાયનો લાભ એ રાજ્ય સરકાર દ્વારા રત્ન કલાકારોને કેવી રીતે આપવામાં આવે છે તે પણ એક મહત્વની વાત છે. જો કે આ તમામની વચ્ચે રાજ્ય સરકારે રત્ન કલાકારોની વહારે આવતા સુરતના કેટલાક રત્ન કલાકારોએ આખી આ સહાયને પણ વધાવી છે અને ઉત્સાહ સાથે ઉજવણી પણ કરી રહ્યા છે. તમારું શું માનવું છે? જો આપ રત્ન કલાકાર છો, સુરત હોય, અમદાવાદ હોય, સૌરાષ્ટ્ર હોય કે ઉત્તર ગુજરાત હોય, તમે કઈ જગ્યાએ કામ કરી રહ્યા છો અને આ સહાયને લઈને તમારું શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.